સમગ્ર વિશ્વમાં 9 ઓક્ટોબરના દિવસને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ ઉજવણી અંતર્ગત ભારતીય ટપાલ વિભાગ દ્વારા 9મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર સુધી નેશનલ પોસ્ટલ વીક તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે એક વીક દરમિયાન પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતીને લઈને સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટે પત્રકાર પરિષદ યોજીને લોકોને પણ પોસ્ટ ઓફિસની સેવાનો વધુને વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો। કોરોના દરમિયાન જો આપણે વાત કરીએ તો કોરોનાના કપરા કાળમાં કે જ્યારે લોકો ઘરની બહાર પણ નીકળતા નહોતા, લોકો એકબીજાને સામું જોવાનું પણ ટાળતા હતા, એવા સમયની અંદર પોસ્ટલ ડિપાર્ટમેન્ટે પોતાના કર્મચારીઓના જાનના જોખમે પણ પબ્લિક સુધી સેવાઓ પહોંચાડી છે। અલગ અલગ સેવાના ઘણા માધ્યમથી દવાના પાર્સલો ડૉક્ટર સુધી પહોંચાડ્યા છે, મેડિકલ એજન્સી સુધી પહોંચાડ્યા છે, આમ આદમીના પહોંચાડ્યા છે। એ ઉપરાંત વિધવા સહાયની રકમ પહેલો એવો બનાવ છે કે લોકોના ઘરે જઈને બેન્કિંગ સેવાનું કામ કર્યું કે જેને માધ્યમ માટે અમારા પોસ્ટમેન છે એ લોકોએ અપ્રિતમ સેવા આપી છે, અપ્રિતમ, કે જેને કારણે એનાથી કેટલા લોકોને પણ તકલીફ થતી, પણ તકલીફની દરકાર કર્યા વગર પોસ્ટલ સેવા અવિરત મળી રહે અને લોકોનું કામ અટકે નહીં, કે જે સમયે વિધવા કે નિરાધાર જેવું એ લોકોને માટે પૈસા એક જરૂરિયાત હતી, બહાર નીકળી શકતા નહોતા, લોકડાઉનમાં કોઈને આવવા દેતા નથી, એવા સમયે અમે ઘરે ઘરે જઈને પહોંચાડી છે।